જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આજે વૈશાખ મહિનાની સુદ પક્ષની મોહિની એકાદશી છે. એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને સંપ્રેત છે. આજે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા, વ્રત, જપ, કથા, ઉપવાસ કરવાથી વ્યક્તિના તમામ દુઃખ દૂર થાય છે. અનેક જન્મોના પાપોનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત કરનારને આજે પ્રાપ્તકાલે વહેલા ઉઠવું, સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું, પવિત્ર વસ્ત્રો ધારણ કરવા, ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી, સૂર્યનારાયણની પૂજા કરવી, ઘરના ઉમરાને ધોઈ સ્વચ્છ કરી શુભ સ્વસ્તિક કરી ઉમરાની પૂજા કરવી. એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરવી. તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરી જળ અર્પિત કરવું. ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે. આથી એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવાથી ભગવાન શ્રી હરિ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, ઘરની દરિદ્રતા દૂર કરે છે. આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને માખણ, મિશ્રી, દૂધ, દહીં કે પછી દૂધની બનેલી મીઠાઈ, તુલસી પત્ર અર્પણ કરીને ધરાવવી. ઋતુ અનુસાર ફળ, સૂકા મેવા વગેરે ધરાવવા. ધૂપ દીપ આરતી કરવી. શ્રી કૃષ્ણ શરણમ નમો આ મંત્રની જેટલે બની શકે તેટલી માળા કરવી. આજના દિવસે ઘરમાં ગૌમૂત્ર અથવા તો ગંગાજળનો છંટકાવ કરવો ખૂબ જ ઉત્તમ છે. આમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. કોઈ વાસ્તુ દોષ હશે તો તે દૂર થાય છે. એકાદશીના દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો અથવા ઘરની બનેલી રોટલી ખવડાવી. કૂતરાને ઘરની બનેલી રોટલી ખવડાવી. પક્ષીને દાણા શણ નાખવા. કીડીને કીડિયારું પૂરવું. આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે ગરીબી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુઓ આપવી. ગરીબી ભૂખ્યા બાળકોને અન્નનું ભોજન કરાવવું. આમ કરવાથી દરિદ્રતા નારાયણ રાજી થશે. ઘરની દરેક નકારાત્મકતા, ગરીબી, રોગ, દોષ વગેરેનો નાશ થશે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. એકાદશીના દિવસે કામ, ક્રોધ અને મોહનો ત્યાગ કરવો. મોહિની એકાદશી એટલે મોહમાંથી મુક્ત આપનારી એકાદશી છે. જીવનમાં કોઈ પણ વસ્તુઓ અને વ્યક્તિનો મોહ રાખવો જોઈએ નહીં. જે મળે તેમાં સંતોષ માનવો તો જ જીવનનું સુખી થશે. વ્યક્તિના જીવનમાં ગમે તેટલી સંપત્તિ હોય, બધું જ હોય, પરંતુ સંતોષ ન હોય તો બધું જ નકામું છે. આથી ખોટો મોહ છોડી અને સંતોષપૂર્વક જીવન જીવવું જોઈએ. પૌરાણિક કથા અનુસાર દેવતાઓએ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન કરવામાં આવ્યું. તે સમયે અમૃત કળશ પ્રાપ્ત થયો. દેવતા અને દાનવો આ અમૃતનું સેવન કરવા માંગતા હતા. આ અમૃત કળશ બાબતે દેવતા અને દાનવો વચ્ચે વિવાદ થયો, જેના કારણે યુદ્ધ થયું. ત્યારે અમૃત કળશ દાનવોના ભાગે ન જાય, દાનવો પસાવી ન પાડે, એ માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. આથી જ આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આજે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા પાઠ, જપ, મંત્ર, સ્તુતિ કરી મોહિની એકાદશીની કથા સાંભળવાનો મહિમા છે. જે સાંભળવાના માત્રથી જ વ્યક્તિનો મોહ માયાના બંધનમાંથી છૂટી જાય છે. તેના અનેક જન્મોના પાપોનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ અને મહાત્મય. હવે સાંભળશું મોહિની એકાદશી વ્રતની કથા. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, હે વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? એની વિધિ શું છે? એનું ફળ શું છે? તે કહો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે મહારાજ, પૂર્વકાળમાં શ્રી રામચંદ્રજીએ મહર્ષિ વશિષ્ઠને આ જ વાત પૂછી હતી. તે તમે સાંભળો. શ્રી રામે કહ્યું, હે મહર્ષિ, બધા જ પાપોને નાશ કરવાવાળા તેમજ દરેક પ્રકારના દુઃખોનું નિવારણ કરવાવાળા વ્રતોમાં જે ઉત્તમ વ્રત હોય તે મને કહો, સંભળાવો. મહર્ષિ વશિષ્ઠે કહ્યું, હે રામ, તમારું નામ લેવાથી જ મનુષ્યોના પાવન થઈ જાય છે. છતાં લોકોના હિત માટે હું તમને પવિત્રમાં પવિત્ર સર્વોત્તમ વ્રત કહું છું. તે તમે સાંભળો. વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તે મોહિની એકાદશી કહેવાય છે. તે સર્વ પાપોને દૂર કરનારી છે. આ એકાદશીનું વ્રત કરનાર દરેક મનુષ્યએ એ વ્રતના પ્રભાવથી મોહરૂપે જાળમાંથી છૂટી જાય છે, તેમજ પાપ સમૂહમાંથી પણ છુટકારો મેળવે છે.
સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રવતી નામની સુંદર નગરી હતી. એ નગરીમાં ચંદ્રવંશ નામનો જન્મેલો ધૈર્યવાન તથા સત્ય પ્રતિજ્ઞાન વાળા ધ્રુમાન નો રાજા રાજ્ય કરતો હતો. તે સત્ય વક્તા અને પરોપકારી હતો. એ નગરીમાં એક અતિ શ્રીમંત સમૃદ્ધવાન વાણિયો રહેતો હતો. તેમનું નામ ધનપાલ હતું. તે હંમેશા પુણ્યના કર્મ જ કર્યા કરતો. કુવા, તળાવો, પરબો, ધર્મશાળાઓ અને ધર્મસ્થાનોને પણ તે બંધમ્યા હતા. વળી તે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવામાં હંમેશા તત્પર રહેતો. એને સુમનાન, ધોતીમાન, મેઘાવી, સકૃતિ અને દુષ્ટ બુદ્ધિ નામે 5 પુત્રો હતા. તેમાં દુષ્ટ બુદ્ધિ હંમેશા પાપ કર્મ જ કરતો. જુગાર વગેરે વ્યવસાયોમાં એ હંમેશા વ્યસ્ત રહેતો. તેમજ વ્યવસાયગામી પણ કરતો. તે કદી બ્રાહ્મણોને આવકારતો ન હતો. પિતૃઓને પિંડ આપતો ન હતો. તેમજ ભગવાનનું પૂજન પણ કરતો ન હતો. તે દુષ્ટ આત્મા અધર્મી વર્તન કર્યા કરતો અને પોતાના પિતાના ધનને પણ બરબાદ કરતો. આથી એના પિતાએ અને એના બીજા 4 ભાઈઓએ એને ઘરમાંથી કાઢી મૂક્યો. બીજા કુટુંબીજનોએ પણ તેને ત્યજી દીધો. તેણે પોતાના શરીર પરના ઘરેણાં પણ એક પછી એક કરીને વેચી નાખ્યા. પરિણામે તેની પાસે પૈસો ન રહેવાથી એના જુગારી મિત્રો તેમજ વ્યવસાયોએ પણ તેનો ત્યાગ કર્યો. તે પછી એ દુષ્ટ બુદ્ધિ ચિંતામાં જ રહેવા લાગ્યો. તે હવે ભૂખીથી પીડાવા લાગ્યો. શરીર પરના વસ્ત્રો પણ ફાટી ગયા અને હવે મારે શું કરવું? હવે હું શું કરું? ક્યાં જાઉં? કયા ઉપાયો વડે મારાથી જીવનના એમ વિચાર કર્યો. પછી તેણે પોતાના પિતાના શહેરમાં જ ચોરી કરવાનું શરૂ કર્યું. પણ આવી નાની નાની ચોરીઓથી દુષ્ટ બુદ્ધિમન મન ધરાતું ન હતું. તેથી એક દિવસ તેણે રાજાના મહેલમાં જ ચોરી કરીને તુરંત જ માલામાલ થઈ જવાનું નક્કી કર્યું. પરંતુ દુષ્ટ બુદ્ધિ પકડાઈ ગઈ. પગમાં જ મજબૂત બેડીઓ પહેરાવી મીઠું પાયલના સાબુકોનો ધણો જ માર માર્યો. એ મૂર્ખ બુદ્ધિવાળા ચોર, તારે મારા દેશની હદમાં રહેવું નહીં, એમ કહી ધ્રુમાન રાજાએ તેને બેડીઓ પહેરાવી તેને ભદ્રવતી નગરીમાંથી બહાર કાઢી દેશ નિકાલ કરી દીધો. આવી રીતે તે જંગલમાં જતો રહ્યો. ક્યારેક પશુઓનું માંસ ખાતો તો ક્યારેક મોર, તેતર, સસલું વગેરે મારીને ખાતો. ક્યારેક ફળો, મૂળિયા અને પાંદડા, વેલા વગેરે ખાતો તો ક્યારેક ભૂખ્યો પણ રહેતો. આમ દુઃખ અને શોકમાં દિવસો પસાર કરતો હતો. એક દિવસ વનમાં ફરતા ફરતા પુણ્યોનો ઉદય થયો. ઉદય થવાથી દુષ્ટ બુદ્ધિ કૌંડિન્ય ઋષિના આશ્રમે આવી પહોંચ્યો. ઋષિ ત્યાં ન હતા. તેને જોયું તો ઋષિ ગંગા નદીમાં સ્નાન કરતા હતા. દુષ્ટ બુદ્ધિ ત્યાં ગયો ત્યારે કૌંડિન્ય ઋષિએ સ્નાન કરીને કિનારા પર આવ્યા હતા અને તેના વસ્ત્રો નિસવતા હતા. તેના સાટા દુષ્ટ બુદ્ધિ પર પડ્યા. આ સાટાનો સ્પર્શ થતાં જ એના દુષ્ટ વિચારો વિલીન થઈ ગયા. દુષ્ટ બુદ્ધિએ હાથ જોડીને વિનયપૂર્વક કૌંડિન્ય ઋષિને કહ્યું, હે મહાત્મા, કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મેં કરેલા પાપો કર્મોમાંથી મારી મુક્તિ થાય. કૌંડિન્ય ઋષિએ કહ્યું, વૈશાખ મહિનામાં શુક્લ પક્ષમાં જે મોહિની નામની એકાદશી આવે છે એનું વ્રત કરવા. આ વ્રતથી મેરુ પર્વત જેટલા મહાન પાપોમાંથી પણ ઉદ્ધાર થાય છે. મહર્ષિ વશિષ્ઠે કહ્યું, હે રામ, ઋષિનું કહેવું સાંભળી દુષ્ટ બુદ્ધિને ઘણો જ આનંદ થયો. કૌંડિન્ય ઋષિના કહેવા અનુસાર એણે મોહિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. ભગવાન વિષ્ણુનું પૂજન, ઉપવાસ અને જાગરણ પણ કર્યું. આથી એના બધા જ પાપોનો નાશ થયો અને દિવ્ય દેહ ધારણ કરી ગરુડ પર બેસીને વિષ્ણુધામમાં ગયો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, આ મોહિની એકાદશીનું વ્રત બધા જ વ્રતોમાં ઉત્તમ છે. યજ્ઞો વગેરે થતા તીર્થોમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ મોહિની એકાદશીનું વ્રતના ફળના 16મા ભાગને પણ પહોંચી શકાવે યોગ્ય નથી. મોહિની એકાદશીના મહાત્મ્યને વાંચનારને કે સાંભળનાર પણ 1000 ગાયોના દાન કર્યાનું પુણ્ય મેળવે છે. આ પ્રમાણે વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી મોહિની એકાદશી વ્રત કથા સંપૂર્ણ
બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ, તેનું મહાત્મય અને કથા વાર્તા. મોહિની એટલે મોહ પામનારી નહીં, પણ મોહમાંથી મુક્ત કરનારી. રાગ દ્વેષી અને મોહ જ પાપરૂપે અંધકારના કારણભૂત છે. તેને દૂર કરવાથી ધર્મનો પ્રકાર ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે. આથી દરેક મનુષ્ય દર એકાદશીના દિવસે અથવા તો નિત્ય પ્રાપ્ત કાળે વહેલા ઉઠી જવું, ભગવાન શ્રી હરિ વિષ્ણુની પોતાના ઈષ્ટદેવને ભગવાન સૂર્યનારાયણને અને તુલસી માતાની પૂજા કરવી. કારણ કે એકાદશીનું વ્રત એ સર્વોત્તમમાં ઉત્તમ વ્રત છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુને એકાદશીની તિથિ અતિ પ્રિય છે. આથી જે કોઈ મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ, તેનું મહાત્મય અને કથા વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી. જે સાંભળાવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂર લખી લેજો. અને મિત્રો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા અવનવા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.